આજરોજ તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ એમ કે આવડ ખોડલ જન્મભૂમિ રોહિશાળા. આગળ જતાં તમને મંદિરમાં દરેક જગ્યાએ શું શું વસ્તુ છે તેના દર્શન કરાવીશ. મંદિરનો ગેટ આવી ગયો છે, તમે જોઈ રહ્યા છો. ખોડલધામ રોહિશાળા જન્મભૂમિ તમે જોઈ શકો છો દર્શકો. અંદર મંદિરની અંદર પણ એન્ટ્રીથી માંડીને ગેટથી માંડીને બધું જ વ્યવસ્થા શું છે, કઈ રીતનું મંદિર છે, ત્યાં મંદિરની અંદર શું શું સુવિધા છે એ તમને હું બતાવું. તમે જોઈ રહ્યા છો આ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ધામ રોહિશાળા. ને આપણી ગાડી ત્યાં નીચે જ પડી છે, તમે જોઈ રહ્યા છો. સામે છે એન્ટ્રી ગેટ. તો આપણે ધીમે ધીમે એન્ટ્રી ગેટમાં પ્રવેશ કરશું. તમે જોઈ રહ્યા છો ખોડલધામ જન્મભૂમિ રોહિશાળા. તો ચાલો દર્શક મિત્રો, આપણે હવે અંદર જઈશું. અંદર જઈને બતાવીશું તમને અંદર શું શું સુવિધા છે. અંદર એન્ટર થતાં જ એમ કહેવાય કે મહાદેવનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો તે મહાદેવનું મંદિર છે. અને ગૌશાળાના બાંધકામ માટે સ્કેનર મૂકેલું છે, જે કોઈને પણ દાન કરવું હોય તે કરી શકે છે. અને અંદર જતાં તે ચિત્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. પહેલાં એન્ટ્રી ગેટમાંથી ડાયરેક્ટ અંદર જાઓ એટલે તમે જોઈ રહ્યા છો ચિત્રેશ્વર મહાદેવ. તો ચાલો અંદર મંદિરની અંદર આપણે જઈએ. તો તમે જોઈ શકો છો મંદિરની અંદર મહાદેવ બિરાજમાન છે. જો તમે જોઈ રહ્યા છો ચિત્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. ખોડલધામ રોહિશાળા જન્મભૂમિ જ્યાં છે ત્યાં એન્ટર થતાં જ તેમ કહ્યું ચિત્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. અને આગળ હવે હું તમને બતાવવા જઈશ કે ખોડલધામ અંદર શું શું સુવિધા છે. અને અંદર તમે જોઈ શકો છો આ છે ખોડલધામ. એમ કહેવાય ને કે ખોડિયારમાંની જન્મભૂમિ એટલે કે રોહિશાળા. તમે જોઈ રહ્યા છો આવડ ખોડલ રોહિશાળા. આ છે વરખડીનું ઝાડ, તમે જોઈ રહ્યા છો. અને એ ઝાડની ખાસિયત એ છે કે 1200 વર્ષ જૂનું આ વરખડીનું ઝાડ છે. અને વરખડીના ઝાડની અંદર એમ કહેવાય કે થડની અંદર મગર જે કહેવાય, મગરનું દ્રશ્ય કાયદેસર જોવા મળે છે. અને આ બધા જ દીકરા દીકરીઓના જે એમ કહેવાય કે માં ખોડિયારે દયા કરી હોય, દીકરા દીકરી આપ્યા હોય, માનતા રાખી હોય એને, એમણે એમના દીકરા દીકરીના ફોટા ત્યાં હજી પણ હાલમાં વરખડીના ઝાડ ઉપર જ છે, તમે જોઈ રહ્યા છો. અને આગળ આ વિડીયોની અંદર હું તમને થર્ડની અંદર જે એમ કહેવાય મેં કીધું ને કે મગર થર્ડની અંદર છે તે પણ હું બતાવીશ. વિડીયોના માધ્યમથી આગળ બન્યા રહો. અને આ વિડીયો જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બને એટલો શેર જરૂર કરજો કે જે કોઈ અહીંયા ત્યાં આ મંદિરે ન ગયા હોય, કોઈને ખબર ન હોય તો ખબર પડે કે ખોડલમાંની જન્મભૂમિ રોહિશાળા આ રીતનું મંદિર છે. એટલા માટે થઈને તમને હું કહેવા માગું છું કે બને એટલો આ વિડીયો શેર કરજો. તમે જોઈ રહ્યા છો આખું વરખડીનું ઝાડ એમ કહેવાય કે દીકરી દીકરાઓના ફોટાથી ભરેલું છે. તમે જોઈ રહ્યા છો. અને
આ રીતનું લોકેશન છે એ મંદિરની અંદરનું છે. અને આ ભાવનગરમાં આપણે આ મઘર મૂકવામાં આવેલી છે, તમે જોઈ રહ્યા છો. અને તમને મેં આગળ કીધું હતું વિડીયોમાં, એ જોઈ શકો છો તમે. થર્ડની અંદર મગરનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. તમને દેખાતું હોય તો જય ખોડિયારમાં લખી કમેન્ટ કરી દેજો વિડીયોને અને શેર કરી દેજો. એટલે આગળ જતાં જે કોઈ પણ અહીંયા આવે તેને આ વસ્તુની ખબર પડે, આ જગ્યાએ આ ધામ છે એ ખબર પડે, કોઈ ન આવ્યા તો. અને આ શ્રી આવડ ખોડિયાર મંદિર, આ મેન મંદિર છે. અંદર આપણને મોબાઈલની મનાઈ છે, એટલે અંદર આપણે ફોટો બને તેટલો ઝૂમિંગ કરી અને હું બતાવીશ. આ મગર તમે જોઈ રહ્યા છો. અને હવે હું તમને આગળ મંદિર અંદરની સુવિધા તો ઠીક, પણ અંદર માતાજીના દર્શન બહાર ઊભો રહીને કરાવી શકું એમ છું. તો હું બહારથી ઝૂમ કરીને બતાય એટલું તમને બતાવવા માંગીશ. તમે જોઈ શકો છો અંદર મોબાઈલની એન્ટ્રી એલાઉડ નથી, જોઈ શકો છો તમે. અને મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બને એટલો આ વિડીયો આગળ શેર કરજો, તો જેથી કરીને આ એમ કહેવાય કે રોહિશાળા ખોડલધામ જન્મભૂમિ જે છે, કોઈ ન આવી શક્યા હોય, કોઈને ખબર ના હોય, તો એને આગળ જતાં આવતા ખબર પડે કે આ જગ્યાએ ખોડલમાંની જન્મભૂમિ છે, તો આપણે અવશ્ય ત્યાં જવું જોઈએ એમ.